નો ફોન આવ્યો તારી દેવીનો ફોન આવ્યો. હલો એ રામ રામ. બસ આ એડમ પાળ્યું મોઢા છો કોને ઓય હો મજામાં તમે એમ ને કોણ ચારે આ શિયાળામાં કરવા છે. સારું હેડો હેડો હું તમને હો દે પછી ફોન કરું સુખ શાંતિથી હો એ સારું. તારી જેવી હવે પીવા કરવાનું કહેવા છે ને ઓણ સગવડ છે નહીં મારી પાસે જબર કરી કડી નાખી. ઘરે જઈને વાત કરું જવા ભાઈને. પી લો તમે લાવે રવા ફેન કહેતા આવું કે બેબીનો ફોન આવ્યો હતો ને પણ કહે કે મને કીધું જ નહીં. રવા ભાઈ કર્યો કહેતા આવું તારે તાપ પડે તાપ તો ખરીદ છે ખરીદે છે. રવા ભાઈ ઓ રવા ભાઈ બહાર આવો ને ભાઈ બે શું કરતા હતા? અંદર તું જોતો તો ખાવાનું કોકર પડ્યું હોય કહું એવું છે ખાધું ને હજી ક્યાં ખાધું છે હાલ આવ્યો તું જાય વાટતો તો એમ કાઢી ને વાટી જાય હોય સારું લે. ચમ હમણાં આવ્યો એટલે આ બેબીનો ફોન આવ્યો હમ તો વિવાહ કરવાનું ક્યાં છે એમ એવું હતું મૂકું કહેતા આવું કીધું ને કે કીધું નહીં. તે કઈ નાખ વિવમ શું કુડા એટલે વિવાહ તો કઈ નાખે પણ સગવડ તો જોવે ને સગવડ પેલી તો એમાં બોકરા ઘણા મંગાયા તેમ કેટલા મંગાયા એટલે વાત જ ના કરશે એમ ઓલા પારમલજી બોલાવે તો બોલાવો હવે કેવું જ પડે ને કેવું તો પડે જ ને. હા કે 8 લાગીને છે જ લાંબા તો હમ ચાલે લેબો ભાઈ કરીએ છીએ નહીં ચેડે છે હમણાં કહેવા દવું પડશે ને. જાતા વળો ભેળા કરો ના હોય તો હં. હો હા રડ તમે તો જો મારે સાપરે હા હું તો વળો આવરું કે હાજી હવે છે અડધો વીકવાની પાસે જમીન અને બે વીકે દાગીના લાવજો. હવે આજે પુરુષી રીત પાડશે મોંઘવારી તો જુઓ ચલો જવું ખરા એમણે ઓહો લેબો ભાઈ તો સુઈ ગયા છે. અમારે તો વેવી વાંકે ઉડાડી દીધી છે ના તો વાંધો વાંકું આવે. ઓ લેબા ભાઈ ઓ લેબા ભાઈ ઓ આવો તો ભાઈ ચમ ઉતારી એટલે આ વેવીનો ફોન આવ્યો તો હા તે વિવાહ કરવાનું કહેરા છે તે કરી નાખો ને વિવાહ એટલે પણ સગવડ તો જોવે ને મારી પાસે. ઈ વાત થાચી તારી કહેતા હોય કે સગવડ દ્રવ. નહીં પાછી હા ભાઈ કીધું ઈ ગયા સાપરે હેડો ઈ હા ત્યાં પેલા આગેવાન ને ફોન કરો ને તારમણ ભાઈ ને ઈ તો અહીંયા જઈને કરો ફોન હેડો આપણે. હા તે હેડો તે જાય હેડો હા, હેડો. રો ભાઈ તો આઈને આઈને બેઠા હા ભાઈ તો કીધું તું કે તમે હતા તો હું આને એટલે મને કે તમે હતા તો હું કે હા, લે બાર તો બોલાવતા હા હા ઘરે હતા તમે ઓ મેં ઘરે હતો પહોંચ્યો તો હવે પછી કોણ બોપે આયા આ કે ઇમરજન્સી કે ફોન આવે છે વેવાઈનો ઓય તો બીજું કઈ લાગે પણ કે સગવડ ક્યાં છે બોંગરા ઘણા માંગે એટલે આ બોંગરામ લોકો આગેવાન બોલે ફોન કરા કે વેવાઈ શું કે અને તાર હવે તો આપણે ત્રણ થી કઈ થાય નહીં ના હા
1.5 વીઘો છે તો વેચી મારો. તો એક એ કામ થાય કરો ને. ને તમે મોટા છો તો આગેવાનને ફોન કરો ને બોલાવો અહીં. અને ફાર્મર ફીન ફાર્મર કરું ભાઈને બીજા તો કને કહેવાય આપણે ફાર્મર ભાઈ કેવા મોણા છે ભાઈ. છે. હાલો હા પારમલ ભાઈ ઓય શાંતિ ઓય આવો ને ઓય આપણો આવા બાંધતો ઓય ઓય થોડું કામ છે આવો એ હા હટાવજો કે આવું કે હેડો એ મોતી કહેવાય ને કે આવું છે એવું ના હા હવે રહો ભાઈ, હા આગેવાન તો આવે ને ભલે આવતા, હમ પણ ના હોય તો ત્યાં અડાણું કોઈ રાખે હોય કોઈ વ્યસન કરે. પૈસા ને હા ચાલે કોમ તો આપણે કરવું પડશે ને. પૈસા તો જોઈશે જ મારે હા, પૈસા કરતા આ તો કદાચ એમ નહીં, આ તો વેવી કદાચ ના મોને તો આપણે પૈસાનો સગવડ કરવી પડે. સગવડ જો આજીવન આવે તો કોઈ પૈસા તો આપણે છોકરો પરણાવવાનો પૈસા તો જોઈશે જ. હા, તમે કોઈને વળી કોન્ટેક્ટ હોય તો 7 લાખ રૂપિયા તો થાય. એક પાર્ટી છે કહેતા એક ફોન કરો કરો તમે તો. આપણે તો કારણ કે કોઈ ને તો હવે તારે બધા છે કેટલું હા હા, અને તમે તો અમે કો પહેલા કો એકદમ કો ઘર કરી દે મારું, અને પછી કો વિવાહ 2 વર્ષ ચેડી વિવી કહેતા હતા, આ તો તાત્કાલિક વિવી ઊભું કરી ને કે એકદમ કો મુકો ઘર કરી દઉં હા હું પછી વિવાહ સુખ શાંતિ કરો. હલો હલો રવાજી બોલો. હા બોલો. શાંતિ આવો. હવે ચી બાજ હતા તમે? બસ આ ઓફિસ પર બેઠો છું. તો હમણાં થોડુંક આવ્યા હોય તો મારા ઘરમાં થોડીક પૈસાની સગવડ કરવી છે. અમારે ભાઈને આવ્યા છે વિવાહ છોકરાને, હા તે ના હોય તો આવશો હમણાં? એટલે પૈસા વ્યાજના જોવે છે કે જમીન ઉપર? અડાણું હાલવાનું છે. તમે કીધું આવો તો ખરી પેલા હવે ખાતાળી રેડી હો. એવું એમ ને? હવે મેં એમ તો અડાય આવ્યા હારું હળો હું આવું છું અડધા કલાકમાં. છે. અડધો કલાક ને હટાવો અમારે એમ તો પછી ઓલા આજીવને આવતા રહેશે. હારું હળો હું આવું હા તરત આવો. એ હા. આવે હા, આવે એટલે જે પૈસા તમારે કેટલા આપણે જોઈશે? કોઈને 7 લાખ રૂપિયા તો થાય ને તારે. એટલા જોઈશે ને? તો દાગીનાનો ભાઈ વધારે દાગીના વધારે દાગીના જોઈએ. ઘણા પીતા બીજું કોઈ દાગીના તો થઈ પડશે એટલે તો 8 લાખ રૂપિયા કહું. 8 લાખ રૂપિયા તો જોઈએ આરામથી. એટલા કહું. અત્યારે શું બધાય મોંઘવારી છે. એટલે આવો આવો રોંધો. કેમ છો? મજામાં? હારા આયો. એટલે પણ બેઠો તો ઓફિસ ઉપર ઓવે. ફોન તો હતું પણ લાવો એનો ફોન આવ્યો હતો મારતો. ના સારું કર્યું આયા તો વળી અમારે એટલે વળી મેળાઈ જાય તો વળી આમ. તમે પૈની છે એવું છે એમ. તું ઓય બેહવા જઈએ. લે. ઓય બેહ. વાત કરતો ફાવે. બોલો હળો શું મારા હતું તમારે? ભાઈને આયા વિવાહ. હા બરાબર. હવે જરૂર છે પૈસાની. હા એને જોવે છે આ ક્ષેત્ર છે 1.5 વીઘો. એ જમીન છે હડો આપણે ઓટો મારતા જોતા હોય. જવું પડશે. જાવું તો હા, પડે હેડો. ને. જમીન તો જોવી પડે ને. ના જોઈ જ પડે. જમીન તો જોઈ પડે. તમે જમીન જોઈ લો. આ રહી શેઠ આપણી જમીન. આ રે એમ ને. કેટલા પેલા મંદિર સુધી ના ના આ એક જ ભાગ છે. આમાંથી તે 1.5 વીઘો ઈ ભાઈને આવી છે. આમાં 3 કટકા છે. એમાં ત્રણ બેન અમે ત્રણ આ વાસે પાળી દેખાય ને ચીઢો છે. બરાબર આટલે જમીન છે હા, એટલે ઈ આ રહી. બરાબર. આ રહી જમીન. ખેતર તો છે માપે એમ. 1.5 વીઘો છે. શું અને કેટલા પૈસા લેવા? 8 લાખ લેવા. બરાબર. અડાણા મજાક માટે. કરો થોડી. એટલે મજાક નથી. આટલા પૈસા તો તમે આના આ ક્ષેત્ર પ્રમાણે કે થોડા ને આટલા પૈસા આવતા હશે. વેસણ ખતરા આખો. એટલે પેલા રેડી. પણ વેસણ ખત રાખા તો એટલા પૈસા તો ના તમે આવે બે યાર. જીવ બેહાડો. આટલા પૈસા ના આવે. જમીન આમ સારી પાછી હો. જમીન તો છે માપે છે પાછી લાઈન છે ચીટે. તમે યાર પૈસા બહુ વધારે કહી દીધા એમ. હવે જરૂર છે એનું કીધું છે. એટલે ના કે તો કોઈ જમીન નથી વેચવી. એ તો બરાબર છે. વેસણ ખતનું તમે સમજીને કહો. તારે વેસણ ખતમાં તો રવાજી આના છે ને 3-3.5 લાખ રૂપિયા આવે એની પર તો ના આવે. તો આખા અડધીનો ફેર. કેમ કે અત્યારે વીઘે હારી જમીન લેવા જાય ને તો 5 લાખ રૂપિયા ભાવ છે એની પર તો નથી.
અને આ તો સમજે હવે નદીમાં છે તો થોડું આના બેસવાળ વીઘે જેવું. 3 લાખ ગણો તો કીધું 4 લાખ જેવા થાય બસ એટલા થાય તણે નો એનાથી વધારે તો ના થાય. કમાઈ. હમ. તો તારે ઓને જમીને આટલી છે તારે હવે દાગીનાના ભાવ તો તમે જુઓ. ભાવ તો અત્યારે આસમાને પહોંચ્યા હે છે. છોકરો પૈણા બહુ ચીરી. મુસીબતનો પહેણાવો. હે આજનો સૌદીનો ભાવ 1,75,000 રૂપિયા હા છે. લ્યો. લ્યો. મુસીબતનો શું? તો શું હવે તમે કેવી રીતે પરણાવવાના? હવે કઈ નહીં તો ઈ હોનું સોદી કેટલું મંગાવે તો હવે 4 લાખ મેળ પડે. ના પડે. હા, વિવા પડે 8 થી 10 લાખમાં વિવા પડે હારે. હા 8-10 લાખ રૂપિયા થાય. 10 લાખ એટલા હવે કદાચ છે આ લ્યો અમાર બધાના 1.5 વીઘો જમીન છે હમ. એમાં 1.5 વીઘો વેચી મારે તો એને છોડી આવી પેલા મુદ્દામાં તો ખાઈશું. કશું ના થાય. તમે એક વીઘી એ તો વાત તમે વિચારો. 4-5 જણા ભેળા થઈને આગેવાનને અમે ફોન કરાવી હોય ને હમ. શું કહે છે. ત્યાં કહેવું તો પડશે જ ને. હમ. તો તમે થોડાક કર્યા હોય તો તમારે થાય છેલ્લા 4 લાખ રૂપિયા થાય એનાથી પણ રવાજી નહીં થાય હો. 4 લાખે પૂરું પડે એમ નહીં. હવે તો પસ્તાર હું તો શું કરું હમ. તો હું તો તમારી શરમે વ્યાજવા જોવે તો આલું એમ. પણ વ્યાજવા લઈને આર્યું મરી જાય ને. પણ એ તો વાત હવે છે ને છેડે ભાઈ. જમીન નથી આ તમારો દોઢ વીઘો વેચી જોવાનો મારે problem છેડે તમારો વધવી છે, પડે મારો છે જ કોઈ લાઈ છે વ્યાજ ભરવું. તારે. તારે. હે હમ. સારું હું તમને ફોન કરું છું અમારા આ તો જી હોય આજીવન મને ફોન કરજો. આજીવન બરાબર. આજીવન આવે છે શું કહે, નિર્ણય ફોન લે કરો છે એ તમને. પ્રમાણે ખબર પડે. તારે. સારું મારે હજી બહાર નીકળવાનું. હાર ના વાતો નહીં હો. બરાબર. હાર હા, જો. ફોન કરો કદાચ જો એટલામાં સેટ થાય તો પછી કરો હો. એ સારું હો. એ હારું. એ ભલે આવજો. આવતું રવાજો હો. એ હા. હવે મેન મોણો પૈસા આલવા વાળો આ પાર્ટી હતી. હવે ના આવે તો આપણે આગેવાનને ફોન આગેવાનને કરો તો ફોન કરો, આગેવાન કેમ જોયા નહીં? એ ચમ શિખર વિહરી આયા નહીં ને. હે વિહરી નહીં શું કહું? ના વિહરે તો આયા વગર ના આવે. આગેવાનને પાછા ઘણા કોમાય વળી જતા રહે બીજે. આજીવન પાસો છે જબરો. ઓ, તેમાં કહું ને. ભૂલકણા છે ઈ થોડા. તે નંચાક ને થોડે આવતા હશે જોઈજો. હલો લે કેટલે પહોંચ્યા? આવો આવો હળો. હા પહોંચ્યો કહેવાય. એમ? હારું. લે ચાલ ઉતા રાખજો. ઓય લ્યા, કોણ હતું? બહુ વાર કરતા અમે. આ તો થાય ને તાર તમે કોઈ થોડા આવતા. ઉભો. શાંતિ? હો. આ બોલો ચમ નરમ બેઠા છે? નરમ નરમ સંત થાય એવું છે ને? એમને તમે કદી બોલાયા છે તારે? નરમ સદ ભયા. તમે ટાઈડી. ઘણી વાત હે પણ કી વાત હે? વેવાઈનો ફોન આવ્યો છે. વિવાહ કરવા તરત. ઈ તો હારું જ કહેવાય ને યાર. શું સારું કહેવાય હુજવાત પડે ને. રીકો ને વિવાહ તો હારા જ કહેવાય ને. વિવાહ સારા જ ને. એટલે વિવાહ કઈ નાખે બધું કઈ નાખે પણ ઓલા બોંગરા બહુ કાઠા પડે એમ છે. અત્યારે તો 10 લાખ રૂપિયા તો તાર તો વિવાહ થાય નહીં. એ તો માર જોડે વળી છે પૈસા તમે મને બોલાયો. ના ના આનું કોઈક નિર્ણય જ કરો. 10 લાખના દાગીના લાંબા જીવી. આનું તો હવે આપણે શું કરવું? તેમ તમે આજીવન છો. વેવીને ફોન કરો કહો તો સમાજને કોઈક સંદેશ આલો કે ભાઈ આટલા બધા દાગીના હવે કરાય નહીં. એ તો વાત હાચી છે હા. તમારી. તાર એ તમે આજીવન કહી શકો. ના ના તો કરો વળી વિવાહ ફોન કઈ નાખો છે એમ. ઉભા રહો, પેલા સાત પી લે, પેલા પછી- એટલે સા લેતા ફી. હા ચાલ આવો હા, પેલા સા બાપો. શું શું મગાવ્યું મગાવ્યું છે ઘણું સાપી રખ સા પીવો પછી કામ બધી. બસ 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 ગળે ટોપ વાળે એવું મંગાવ્યું છે. એવું? બસ. હમ. હું તો ખાતા જ મેળ આવે હવે. તો આ પાટો ના ખવાય. એક લાયા તા પૈસા તો જોવે ને. એક પાર્ટી અત્યારે બોલાઈ. હવે 8 લાખનો ખર્ચો નહીં રહ્યો કે હું 4 લાખ આલું પૂરું પડે. અમે તો વેચી મારતા તારી છે. અલ્યા એ તમે એક માણસો વેખાય ક્ષેત્ર વેખાય તાર એટલે પણ પૈસા એમ કે ક્ષેત્ર ના વેચી મરાવવાનો તો અમારી પાસે ક્યાં બધું પૈસા છે. હમણાં ટેકો કરેવા હોય તો ટેકો કરો પણ એવું નહીં. પણ તમારે તો શેર દોઢ વીઘો. બસ બસ. લાવ લાવ હા. લાવ. હવે આનું કરવું શું કહો. હવે આનું તો જો માર પાસે હાલ તો સગવડ છે. ના હા છે. હવે આગેવાનને આપણી તેમ જ સમાજમાં બોલાવે છે, ખોટું છે તો પણ કરે તમને તો ખબર વળી. હે આપણી સમાજમાં ઘણું છે દાગીના. એટલે જબ્બર એમાં છેલ્લા 2 વર્ષથી જે દાગીના કાઢ્યા છે ને અત્યારે ભાવ કેટલે પણ ઈ પહોંચે છે? સસ્તા સસ્તા 10,000 માં મળે એટલે લઈ આવો વાળા. હા હા વાત ઈ છે ને જબ્બર. હમણાં તો આ વેચી મારો તો એના દાગીના દાયરે પણ બીજો ખર્ચો બા- નહીં કરવાનો. બા વેવાઈ શું કહે છે ખબર છે? હા. પગ અમારી છોડી પગની પોની છોટી સુધી દાગીના જોઈ છે. ઈ તો એમ જ આપણી સમાજ પાછળ છે હા. તમને કહું.
ને ગમે એમ ફોન કરો પાંચમાં ભાગ ને રાખે. હા આગેવાન ફોન કરો ને હવે એમ વાત તો કરો શું કે તમે હા તે ફોન કરી આલો કરીએ, કહી દે તે અમારા આગેવાન ને આ આલુ ફોન તમારું બરોબર નકા આટલી જમીન વેચે તો આટલી ના પૂરું પડે હો તમારે હમ. હાલો અને વેખા તો ઈ તો કહેવાનું હા ચાલુ રાખજો ગળીને વેચી મારે પણ શેડે તમે શું કેજો આગે હાલો હગા આગેવાન બોલો ઓય મજામાં હવે અમારે શાંતિ છે શું આ માબાજીને ફોન કર્યો તો તમે ઓ વિવાન એમ ને ફોન કરી દેવાય એમ એટલે પણ અમારે તો રહેવા આવેલું તો સારું હતું તો કોઈ સગવડ જેવું મને નહીં લાગતું એટલે શીપત કરે એમ એડા છે પણ કોઈ ઠકાણા વગરના છે મેળાવે એમ નહીં એટલે સાચું છે પણ તમે દાગીના કે ઘણામાં ગયા તમે તો પણ એટલા જ ના હોય ને અત્યારે દાગીનાનો ભાવ તો જુઓ તમારે વે હોય તમારે ક્ષેત્ર વેચી મારશે કે આ તો ચેતનના ગ્રાહક લાયા તમારા વેખવાનું કરતા હતા પછી તમારે છોડીને તો આવીને પોસમાં ભાગ જ બધવાનો ને હા એટલે એટલા ના હોય ને આ બે વસ્તુ રાખો બે લાવશે વળી એમ બે પોચ હોય તો સાલ એમ તો 5 વસ્તુ તો જોઈએ આપણે ના ના બે જ એ બે જ રાખો ને બે મૂતકું સારું એમ હા તમે જમણવારમાં કીધું માપે રાખજો એટલે તમારે ખર્ચો હા હા બે રાખો તો વળી એમ કે તમને પોહાય ને અહીં પોહાય એમ તો પછી તમારે છોડીને મહેનત તો કરવાની ન આવીને પાર્કી મજૂરી નહીં કરવાની પારકા પાક બધવાનું થાય પાર્કો પાક વધવાનો છે હમ. હા તો ત્રણ રાખો હડો ને તો ત્રણ રાખે તો એમ કે પણ 7 8 વસ્તુ ના હોય ને એમ હા હા તો ત્રણ તો રેડી છે બરોબર પોતાની મોંઘવારી કે છું એ તમે વિચારો હા એ તો એટલું તો થઈ જાય કોણ ત્રણ તો વળી થાય એમ ના ના બરોબર કિલો સોજી લ્યો તો કે 2 લાખ થાય હા રે 2 લાખ તો 1 લાખ ને અત્યારે 80 તો પહોંચ્યું તમને ખબર હશે હા હા હા. એટલે તમે આપણી સમાજની વાત કરો આપણી સમાજમાં નહીં બધી સમાજને સમજ્યા જોગું છે તારી હા હવે જાગ્રત થો હા જાગૃત થવાની જરૂર છે આટલો આપણે આ બોગરો લેવા જાય તો પછી બીજો ખર્ચો ક્યાં જ પૂરો કરે આપણે બોગરામાં જ ચાલે છે હા આ કોઈ જમણવાર છે કોઈ આવલા ડીજે બીજા ખર્ચા બધા ખોટા છે આપણે સમાજમાં તમને કહું આપણે ડીજે લઈને નહીં આવવાના ના ડીજે બીજે નહીં લાવો અમે ડીજે નહીં અફેણ નહીં આ બધું બંધ કરો કે હા આ બધા રાવણા કરે નહીં આપણને રાખતા બધું એ બધું ખોટું છે એમ હા હા અત્યારે તો ઓટમણા નહીં બધું અને ઓલી ત્રણ વસ્તુ તમે કીધી ઈ તો લાવશે બરોબર એટલી તો કદાચ થાય સગવડ એમ નકા આ તો 1.5 વીઘો વેચવાનું ક્યાં હતા પેલા ઘરા કે તો બોલાય તો હા તો ઈ જ ને જમીન ના વેખાય ને વેખાતી સારું તો આપણે હવે ત્રણ વસ્તુ રેડી ને હા હા એટલું થાય એમ એ હારું વડો શું કીધું બસ ત્રણ વસ્તુનું કીધું કીધું બસ હવે સમજુ લાગે હો સામે સારા હશે એટલે એવું તો સારો નકે અત્યારે કોઈ મને નહીં પાછું પેલું તો મને આમ ગભરામણ થઈ જાય એવું કીધું હતું. એટલે એ તો ક્યાં તો ખરી પણ એમ કે સમજે ને એના પછી કોણ તો સમજે એમ. રૂપિયા ભરી મેળ્યા તો હું લાવું બધું ના ના રૂપિયા તો આપણે ઈ તો કેસ પર લઈ દેવા જોઈએ તો મજૂરી ગમે ઈ જમીન વેચીને ઘર બાર વેચીને વિવાહ તો કરવા જ પડે તો કરવા જ પડે પછી તો કોઈ ને 1.5 વીઘો વેચી મારવાની એને છોડીને રાખવાની છે ખાથી ના ના એટલે જમીન તો ના વેખાય એટલે તો રેટ પાસે પૈસા છે પૈસા તો કોક કરા પછી કપાસ કરીને જમીન વેચીને પૈસા કરવાના હા એ તો એને ખબર એટલે હા શું છે પણ હવે શું કરવું એટલે હવે જો દાગીનો ઘટાડો થઈ ગયો છે ત્યાંથી વ્યાજ વાળ્યો બીજું શું તો વ્યાજ તો ભરવાનું કોકનો પાક બંધાઈ દે બીજું લેવા તો પછી લેવા પડશે એવા લેવા પાસે લાખ રૂપિયા જેવું હમ. લેવા તો પડે ને
ડીજે લાવવાનું છે ને. બીજા વળી મારા 20,000 આ કરે 20,000 અમાર જેવા 40-50,000 50,000 ભાઈ કરી આલા. એવા જ મેં પછી આલી થોડાક. હા હા આગેવાન હાલ છે કોણ. લાખ રૂપિયા જેવું તો આગેવાન હાલે ને. ના ના હાલ છે હાલ છે હા. લાખ રૂપિયા ટેકો કરો વળી મારે વળી પાછા તો કરી આલજો. હા પાછા હમી કરી આલે એટલે લાખ રૂપિયા આગા થાય. હા રડ અને ડીજે બીજાનો ખર્ચો આપણે કરવો જ નહીં. કશું નહીં ડીજે તમારો છોકરો ડીજે લાવવાનું કે ગમે લાવવાનું કે ડીજે બીજે લાવવાનું નહીં. 10,000 ડીજે વાળા ના લે 10,000 રાખવા શું ખોટા તો કમ ના આવે. હા આ આપણે તો હારો ઢોલ હારો. હા ઢોલ લાવવાનો એક બીજું કોઈ નહીં. તો હવે હા રડો થાવે રડો તો હવે તામી જાય ધંધે લાગે તે લાવો બરોબર. અને એને ત્રણ વસ્તુ કીધી છે તમે લઈ જાઓ. તો ઈ એમ તમે તો આગેવાન ફોન કરે છે એને. આગેવાન કહે તો સારું લાગે ને એમ. ઈ તો તમને ફોન કરશે મારે પાછો. ડાયરેક્ટ ના કહેવાય એમ ને તારે. કેવા તમે પાસે કેમેરા આવી ના ના ઈ તો તમારે વાત કરશે ઈ રહી. મેં કીધું કે હું પછી ફોન કરું એને. હા રડ કોઈ વાંધો નહીં સારું ચાલો. તો હવે આપણે જો આ તો આપણી સમાજનું છે નહીં. હમ. દરેક દરેક સમાજને સમાજને. જાગવાની જરૂર છે. અત્યારે આ સોના ચાંદીના ભાવ જોતા બધી સમાજને હું તો કહું છું કે આમાં એટલે ભાવ જોવો ને હું તો એટલું જ કહું છું બધી સમાજને કે 2 થી 3 જ દાગીના રાખો ખોટા ખર્ચા કરશો નહીં. નહીં હે હા મારું ઈ જ કહેવાનું થાય. તાર નકર તો ભાવ કેટલે પહોંચે ખબર હા અત્યારે સોદી લેવા જો 1,80,000 રૂપિયા. અત્યારે તો છોકરા પહેણાવા શું કરવું? હા હવે અમારી ખુદ 1.5 વીઘો જમીન હોય છોકરા જ ચીજ ના ના પહેરાવે. ના ના મેળ જ ના આવે. હા હા એ તો ઘરે સારું ના હોય. હા સારું એટલે પછી તમારો ફોન આવશે વેવાઈનો. તમારી રીતે તમે વાત કરી લેજો. તો કીધું છે અહીંયા તો અમે હવે જાય એમ. સારું ભલે હો હા રડો તો આપણે જાશે રે. હા હવે અમે ધંધો કરો ને થોડો. છોડી દે